Yakub Menk, Mahektan Karvi Bolton. Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. કોરોના વાયરસને લગતી એક નઝમ શરૂઆતમાં મેં લખેલી અને આજે એને લગતી થોડીક વાતચીત કરીએ છીએ તો ફરી એ નઝમનો અમુક ભાગ આપ લોકો સામે રજૂ કરીશ. પણ કોરોના વાયરસને કારણે છેલ્લા 12 મહિનાઓથી આ લોકડાઉનને કારણે ઘણા લોકોનો જીવ પણ ગભરાય છે અને સરકારે આ વાયરસથી રક્ષણ મેળવવા લોકોને જે રસીકરણનો વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ કરેલો છે એમાં ઉંમરના હિસાબે પહેલો જ વારો આવી ગયો એટલે કોરોના વાયરસથી થોડુંક રક્ષણ મેળવવા શરીરમાં થોડીક રોગ પ્રતિકારક શક્તિ વધે એ હિસાબે એ વેક્સિનેશન લઈ લીધેલું અને અલ્હમ્દુલિલ્લાહ એની કોઈ આડઅસર અત્યાર સુધી માલુમ પડી નથી અને બીજા ડોઝની હવે રાહ જોઈ રહ્યા છીએ. આ તો હવે એમ થાય કે 12 મહિનાથી લોકો ઘરમાં પુરાયેલા છે તો આપણે એવી દુઆ કરીએ કે હવે આ એક તો સરકારનો આ રસીકરણનો પ્રયત્ન અને તે સિવાય અલ્લાહની મહેરબાની થાય તો આ જે પ્રકોપ છે અજાબ છે એ દૂર થાય અને થોડીક રાહત મળે. જોકે આમ જોઈએ તો જ્યારે પણ પરિસ્થિતિ માણસ પોતે જ તંગ બનાવે છે દુનિયામાં ત્યારે અલ્લાહ તરફથી આ પ્રકારના પ્રકોપ અથવા અજાબ નાઝિલ થતા હોય છે અને એ આપણા માટે સબક લેવાનો એક અવસર હોય છે. આમ જોઈએ તો આ પૃથ્વી ઉપર માણસે પોતાનું અને અન્ય લોકોનું જીવન પણ ઘણું જ મુશ્કેલ બનાવી દીધું છે અને એમ કહીએ કે આજનો આ માણસ તો ઉકળતો ચરુ થઈ ગયો છે અને આ માણસ તો હિંસક વરુ થઈ ગયો છે એવી હાલત છે. અને એટલે એક શેરમાં મેં એમ પણ કહ્યું કે દર વાઘ કે વરુનો હવે ના રહ્યો મહેક, કે ડર વાઘ કે વરુનો હવે ના રહ્યો મહેક, આ યુગમાં માનવીથી બચે માનવી તો બસ. એટલે અલ્લાહે તો આપણને અહસને તકવીમ બેસ્ટ સ્વરૂપમાં બેસ્ટ ફોર્મમાં શ્રેષ્ઠ સર્જન તરીકે પેદા કરેલા છે, પણ આપણે પાછું એ જ સૂરામાં એક વાત એવી પણ કહ્યું કે માણસ જ્યારે બગડે છે, કુકર્મો કરવા તરફ જાય છે ત્યારે એટલો નિર્દય બની જાય છે કે જંગલી પશુઓ કરતાં પણ એ બદતર થઈ જાય છે, જેને અસફલ સાફિલીન કહ્યું. તો આવી હાલત માણસે આજે દુનિયામાં અન્ય માણસોની કરી મૂકી છે અને એના કારણે કુદરતનો આ પ્રકોપ છે એમ હું માનું છું. આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક એનાથી આપણને કંઈક સબક લેવાની તોફીક આપે અને અલ્લાહ પાક ધીરે ધીરે આ અજાબને હવે દૂર કરે. કોરોના વિશે આપણે શિકાયત કરીએ, માણસે શિકાયત કરી પહેલાં શીખવા, તો મેં 4 લીટીમાં એને એમ કહ્યું કે કેવો ઉત્પાત મચાવ્યો છે તે દુનિયાભરમાં ને કેદી માણસને બનાવ્યો છે તે દુનિયાભરમાં ને જા દફે થા હવે ચાલ્યો જા દૂર વસ્તીથી, ખૂબ માણસને ડરાવ્યો છે તે દુનિયાભરમાં. આ એક શિકાયત થઈ જેવી શીખવા. અને ત્યાર પછી કોરોના વાયરસને પણ જવાબ આપવાનો અધિકાર છે એટલે એ કોરોના વાયરસ માણસને જવાબ આપે જો. અને એમાં આ માણસે જે પરિસ્થિતિ દુનિયામાં સર્જી છે એનો થોડોક ચિતાર છે. નઝમ લાંબી છે પણ એમાંથી 2-4 બંધ આપની સામે રજૂ કરું છું. આહ નિશ્વાસનો આ છે જવાબ સમજી લે, ને તારા દુષ્કર્મનો આ છે હિસાબ સમજી લે, ને તે તો સર્જી છે કયામત બધે દુનિયાભરમાં, આ છે કુદરતનો ભયંકર અઝાબ સમજી લે, ને અંત યુદ્ધોનો હવે લાવ તો હું ચાલ્યો જઈશ,
ને બોમ્બ ગોળાઓ ન વરસાવ તો હું ચાલ્યો જઈશ. ને સેંકડો માનવી રજડે છે બેસહારા થઈ. આશરો દે દયા બતલાવ તો હું ચાલ્યો જઈશ. ને આબરૂ નારીની સચવાશે તો હું ચાલ્યો જઈશ. ને આંસુ બેવાઓના લૂછાશે તો હું ચાલ્યો જઈશ. ને હાથ ફેરવ હવે જઈને યતીમના માથે, એમના હોઠ જો હરખાશે તો હું ચાલ્યો જઈશ. ને એને ત્યાં દેર છે અંધેર નથી સમજી લે. ને આહ ખાલી ન જશે મજલુમોની માની લે. ને તે જે અપનાવી છે ફિરઓનિયતને ત્યાગી દે. આ નશો છોડ અહમનો ને શિર ઝુકાવી લે. ને રેમ તું કર તો ઉપરવાળો રેમ કરશે પછી. કે રેમ તું કર તો ઉપરવાળો પણ રહેમ કરશે. ને દિન દુખિયાની દુઆ લઈ લે તો શાંતિ મળશે. ને કર હવે ખલ્કની ખિદમત ખુદાને રાજી કર. કે કર હવે ખલ્કની ખિદમતને ખુદાને રાજી કર. એ થશે રાજી તો આફત બલા બધી ટળશે. ને આટલું કર તો ટળી જાશે આજાબ હવે. કે આટલું કર તો ટળી જાશે આજાબ હવે. ને વાયરસ બોલું છું મારો છે આ જવાબ હવે. વાયરસ બોલું છું મારો છે આ જવાબ હવે. તો આપણે આશા રાખીએ, કુદરતથી દુઆ કરીએ કે આ અજાબથી માનવજાતને હવે મુક્તિ આપે. અને એમાંથી જે કંઈ પાઠ માનવજાતે શીખવા જેવા છે એ માનવજાત શીખીને ભવિષ્યનો સુંદર માર્ગ કંદારે, પોતે પણ શાંતિથી જીવે, અન્યોને જીવવા દે એવી નીતિ અપનાવે, એવી આપણે દુઆ કરીએ. થેન્ક યુ.